હેલો ટુ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ ગયા છે 7:15 અને જયદીપ જો લોટીને આવી અને જ્યાં છે નાવા. અને આ બાજુ છે ને જો આપણે ટિફિન બનાવી નાખ્યું છે, ડુંગળી બટેકાનું શાક છે, રોટલી છે. અને જયદીપને છે ને ઉપર એક્સ્ટ્રા મીઠું દેવું પડે, કેમ કે શાક એમને છે ને મોડું જ લાગે. મેં મારા પ્રમાણે બનાવ્યું હોય પણ એમને થોડુંક મોડું જ લાગે, એટલે છે ને એક્સ્ટ્રા મીઠું રોજ દેવાનું જ હોય. તો હવે છે ને રોટલી થોડીક ઠરી એટલે ટિફિન પેક કરી દેવી. અને આ બાજુ છે ને જો આપણી ચા બની જઈશે. અને અહીંયા મેં મારા હાટું વટાણા બાફા મૂકી દીધા છે ને લોટ તો આરવાર આપણે બાંધી જ દીધો છે. અને વટાણા છે ને આજ બાફા મૂક્યા, કેમ કે કાલ છે ને થોડું ચક્કર જેવું લાગતું હતું, દવાખાને જ્યાં હતા તે ડૉક્ટરે કીધું કે તમને થોડાક લોહીના ટકા ઘટતા હોય એવું લાગે છે. અને એ મને ખબર જ હતી, કેમ કે હમણાં પૂછે ને કઠોળના શાક ખાવાનું તો આપણે બંધ કર્યું હતું, રેગ્યુલર જે શાક ખાતા હોય એ ખાવાનું ચાલુ કરી દીધું હતું. એટલે મને છે ને જયદીપ કોબીન ફુલાવર ને એ બધું ખાઈને મને થોડુંક ઓછું ભાવે, કેમ કે કન્ટિન્યુ વધારે જ શાક બનતા હોય. જયદીપનો મૂળ 4-5 શાક ભાવે, એટલે કન્ટિન્યુ એ શાક બને ને એટલે મને થોડાક ઓછા ભાવે. એટલે હું છે ને કઠોળના વારાફરતી રોજ મારા હાથું બનાવું, પણ હમણાંથી નહોતી બનાવતી એટલે એ શાક છે ને વધારે કંઈ ભાવે ને, એટલે જેટલું ભાવે ને એટલું હું ખાઈ લઉં. તો કાલ પછી એવું થયું તો ડૉક્ટર કે લોહીના ટકા નોર્મલ ઘટતા હોય એવું લાગે છે. એટલે આજ છે ને આપણે અત્યારમાં જ તે આળા કર્યા વગર વટાણા બાફવા મૂકી દીધા છે, કે હવે આ વાતમાં આળા કરવાની થતી નથી. જે ભાવે ને બનાવીને ખાઈ લેવાનું, થોડુંક મોડું થાય એ જ છે ને એમ. તો હાલો હવે રોટલી થોડીક ઠરી જાય એટલે જયદીપનું ટિફિન આપણે પેક કરી દેવીએ. ને જો કપડાં છે ને પેન્ટ બધાયના હેતરાજનું અને જયદીપનું બેન પેન્ટ છે ને એનું કલર જાય છે, તો એ હાથે જ ધોવાના છે. તો મશીનમાં નખાય એવા હશે તો નાખશું, નહીંતર પછી બધા કપડાં આજે આપણે હાથે ધોઈ નાખશું. અને આજ છે ને અત્યારમાં આ આંખે શું થયું છે ખબર નહીં, આમ થોડીક ખોજાઈ જઈ હોય ને એવું લાગે છે મને. તમને ફોનમાં કદાચ એવું લાગતું હોય કે નહીં ખબર નહીં. અત્યારે છે ને જો 7:05 જેવું થયું છે અને જયદીપ થઈ ગયા છે રેડી ઓફિસે જવા. બરોબર ને, જવું જ છે. અત્યારે હવે ઊંઘ એવી આવે છે પણ કરવું હું કેમ કે હમણાં 6 મહિનાથી લગભગ મોડા જતા હતા, એટલે હવે ઊંઘ પૂરી થતી નથી એવું થાય છે. કાલ સાંજે રાતે 1 વાગે મેં શરબત બનાવીને પૂતીને તે 2 વાગી ગયા. જયદીપે તે 12:30-1 આજુબાજુ પૂતા હશે. અને પછી 5 વાગે એમને જગાડ્યા હતા, દોટવા જ્યાં હતા. અને એ આવ્યા પછી હું જાગી. આપણે ટિફિન રેડી કરી દીધું. હવે જયદીપ ઓફિસે જાય અને ઓલા ભાઈ જાગી ગયા છે, એને ચા દૂધ દેવાનું છે આપણે. તો જો ચા એને દઈ દેવી યતરાજને, અને પછી છે ને કરવી કામ. જો અત્યારે છે ને વાગી ગયા છે 9 અને સવારમાં છે ને આપણે વટાણામાં 1-2 સીટી કરી હતી, તો અત્યારે મસ્ત મજાના વટાણા બફાઈ ગયા છે. અને અત્યારે હવે છે ને 9 વાગ્યા છે, સવારમાં વહેલા જાગ્યા હતા, ભૂખ લાગી છે તો અત્યારે છે ને થોડુંક શરબત પી લેવી. અત્યારમાં બસ જમવાનું કરીશ ને તો ભાઈ જમીન પછી માર જેવીને આળા થઈ જાય. હજી કામ બધું બાકી છે, ખાલી ચોકડીમાં જો કપડાં વાસણ ને એવું બધું પૂરું કર્યું છે. બાકી ઘરમાં આવે છે ને ફૂંકણી લઈ અને બારીમાંથી ધૂળ સાફ કરવી છે ને એવું કામ કરવું છે. અને આજે આંખ રહીને એ પોજાઈ જાય છે કે શું થયું છે કંઈ ખબર પડતી નથી. અને એ ફૂંકણીમાંથી હું ઓલું કાઢતી હતી ને, ધૂળ કાઢતી હતી બારીમાંથી, તો અમુક જણાએ એમ કીધું હતું કે એની લિંક આપજો ફૂંકણીની. તો એ છે ને મેં ઓનલાઈન નથી લીધેલી, શોપ ઉપરથી લીધેલી છે. અને એ છે ને 600-700 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે, પછી હલકા ભારે બધી મળે, જેવી લેવી હોય એવી. અમે લાયા ની 1500 રૂપિયાની આવી છે, અને આજીવન ગેરંટી છે. આજીવન ગેરંટી મતલબ તૂટી ફૂટી જાય તો એની ગેરંટી ના આવે, બાકી થોડો ઘણો ફોલ્ટ હોય તો એમને હરખી કરી દે એ રીતના છે. તો એ અમે છે ને દુકાનેથી લીધી હતી, 1500 રૂપિયાની આવી હતી. અને નાનો મોટો ફોલ્ટ હોય ત્યારે એ એમની પૈસા લીધા વગર હરખી કરી દે. બાકી તૂટી જાય કે એવું કંઈ થાય, વાયર બળી ગયો હોય કે તૂટી ગયું હોય કે એવું કંઈ થયું હોય તો એની કંઈ ગેરંટી ના આવે એમ. તો હાલો શરબત પી લેવી, પછી કામ ફૂંકણી લઈને પૂરું કરવી. અને આ ભાઈ છે ને જો હું વાડામાં મતલબ ચોકડીમાં કામ કરતી હતી ને, તે જાગીને ફોન જોવા માંડ્યા હતા. પણ હું ખીજાણી ને એટલે ખોટું આંખું બંધ કરીને સૂતાશે. જો હમણાં દાંત આવશે, જોજો જો 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 ફોન નથી જોવાનો.
ના રે ભાઈ, એને હું કહું કે તું છે ને નિરાયતે જાગતો હોય તો સવારમાં વહેલા જાગીને એને કાંઈ કામ હોય નહીં, નિરાયતે જાગવાનું હોય. હું કહું સ્કૂલે જવાની તારે 1-2 કલાકની વાર હોય ત્યારે તું જાગ ને તો નહીં ધોઈને તૈયાર થઈ જા, ખાઈ લે, તાર સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય. પણ એ શું કરે સવારમાં વહેલો હું લેવા જાગે? ફોન જોવા હાટું થાય કે વહેલો જાગું તો ફોન જોવાનો ટાઈમ રહે એમ. અને સવારમાં હું કંઈ ફોન જોવા દઉં નહીં, રમકડે રમવું હોય તો રમવા દઉં, અથવા નાયો ના હોય તો હાથ પગ ધોઈ માથું વળી નીચે રમવા જવું હોય તો જવા દઉં. બાકી સવારમાં ફોન ના જોવા દઉં. એટલે એ ભાઈ છે ને મોઢું બગાડીને સૂતા છે, પણ તો એ ફોન અત્યારમાં નથી જોવા દેવાનો. કેમ કે સાંજે પછી છે ને આમ ગાડી શીખવા જાવી ને તો એને થોડીક વાર ફોન જ જોવાનો હોય, પછી આખો દી કંઈ નકરો ફોન તો જોજો કરાય નહીં એમ. હા, હું આપું ગોદડું આપું? એ બારીથી મારે ધૂળ કાઢવી છે ને, કાઢી લો ને પછી તને ગોદડું આપું. તો નીચે રમવા જા કડી. તો હું તો જાગ્યો હું લેવા આપું હાલ. અમારે છે ને કુકડીનો વાયર છે બારી જોડે અંબાતો નથી, એટલે છે ને આ બોર્ડ રાખવું પડે. અત્યારે છે ને વાગી ગયા છે 11 અને હું છે ને બધું ઝાપટીને જો કચરો વાળતી હતી ને ત્યાં હેતરાજને સ્કૂલે જવાની થોડીક વાર હતી, પણ એ ભાઈ કહે છે આજ મારે શાક રોટલી નાસ્તામાં નથી લઈ જવું, ઈદડા લઈ જવાશે. એટલે અમારે સામે ઈદડા મળતા હતા ને તો મારે ત્યાં લેવા જવાનું હતું. એટલે હેતરાજને મેં કીધું તું રેડી થઈ જા તો હું હારવાર તને લેતી જાઉં, પછી ઈદડા નાસ્તાના ડબ્બામાં ભરી દઈશ અને તને મૂકીને પછી હું ઉપર આવીશ. તો આપણે હેતરાજભાઈને મૂકી અને ઈદડા લઈ, તો જો હું ઈદડા લઈ આવી અને થોડાક હેતરાજના નાસ્તામાં ભરી દીધા અને એટલા છે તો હારવાર છે ને હું એટલા ખાઈ લઉં, પછી આપણે કામ કરવી એટલે જમવાનું મોડું થાય તો હાલશે. તો મેં ઈદડા ખાઈ લીધા, 2 ઈદડા વધ્યા છે એ આપણે મૂકી દેવી, હેતરાજને આવીને ખાવા હશે તો ખાશે. હારવાર ધાણા સુધારવાના હતા ને એ તે જો સુધારી નાખ્યા છે. અત્યારે બેઠીશું શરબત પીવા. શરબત છે ને આખા દિવસમાં 3 થી 4 વાર પીવાનું છે. તો આપણે કાલ સાંજે તપેલી ભરીને બનાવ્યું હતું ને એમાંથી હવે છે ને જો આટલું રહ્યું છે એટલે આજ સાંજ સુધી પાછું હાલ્યું જાય છે. અને પછી છે ને જો લેવાની છે દવા તો દવા લઈ લેવી અને પાછા છે ને કપડાં ચેન્જ કરી નાખવી, નાઇટ ડ્રેસ પહેરી લેવી. કેમ કે મારે છે ને ટોયલેટ બાથરૂમ ધોવું છે, પછી ટોયલેટ બાથરૂમ ધોઈને એના એ કપડાં પહેરવા છે ને ગમે નહીં, એટલે કપડાં ચેન્જ કરી નાખવું, નાઇટ ડ્રેસ પહેરીને ટોયલેટ બાથરૂમ ધોઈ નાખવી અને પછી છે ને નાઇટ ડ્રેસને ધોવા નાખી દેવી. કેમ કે મશીનમાં જે કપડાં ધોવાના છે ને એ ઓલરેડી હજી ધોવાના બાકી છે. હાથે જે ધોવાના હતા ને હાથે ધોવાના કપડાં મેં ધોઈને ફૂકવી હોતન દીધા છે ને ફૂંકાઈ જવા હોતન આવ્યા હશે અને વાસણ ગોઠવી દેવી, એવું બધું કામ છે. એટલે પહેલાં શરબત પી લેવી, દવા લઈ લેવી, બસ કપડાં ચેન્જ કરીને ફટોફટ કામ પૂરું કરવી. અને આ મારે છે ને કતારગામ જવાનો વિચાર છે, કેમ કે રાખડી છે ને લેવાની છે તો મેં કીધું લઈ આવું. અને એક ટ્યુનિક મેં લીધું હતું તો એ બદલાવાનું છે તો એ બદલાવતી આવું, એ 2 કામ છે મારે. તો મેં કીધું રાખડી જાવી અને લઈ આવી. દર વખતે તો હેતરાજને એની દીદી મોકલે જ છે, મારી જેઠના દીકરી છે એ હેતરાજને રાખડી બાંધે છે તો એ દર વખતે કોક ને કોક આવતું હોય ને તો મોકલી દે. પણ આ વખતે એમને લીધેલી અહીંયા પડી હતી ભાવનગર અને અમારા નાના બાની આવ્યા હતા તો એ પૈસા દેતા જ્યાં હતા કે હેતરાજની રાખડી તું લઈ લેજે. તો હેતરાજભાઈની રાખડી તો છે ને મારા નીચે આવી હતી તો મેં લઈ લીધી હતી. પણ મારા નણંદ જે મારીને જયદીપની બેની મોકલાવે ને એ એમને મોકલાવાની બાકી હતી તો એ કે મારા સાસુએ પૈસા દીધા છે તો એ મારીને જયદીપની બેની લેવાની બાકી છે. પછી મારે મારા ભાઈની ભાભીની બધાની લેવાની છે તો એ બધી રાખડી લેવા જવાનો વિચાર છે. અને રાખડી તો અહીંથી ગમે ત્યાંથી લઈ લેવી તોય ત્યાં હાલે એમ, પણ ટ્યુનિક મેં ત્યાંથી લીધું હતું ને તો મારે બદલાવાનું છે. પછી ઝાઝા દિવસ થઈ જાય ને તો કંઈ બદલી દે નહીં, એટલે હારવાર છે ને બદલાવતા આવી અને એવું લાગે ને તો રાખડીમાં તને લેતા આવી, એ 2 કામ કરવી. તો હવે કામ વહેલા હાર પતશે તો જાઈશું, નહીંતર પછી નહીં જાવી એવું છે. આપણે છે ને જો ઈદડા ખાઈ અને કપડાં ચેન્જ કરી લીધા હતા અને બધું કામ પૂરું કરી નાખ્યું. અને અત્યારે છે ને હવે વટાણા સવારમાં જે બાફ્યા હતા એનું શાક અને રોટલી બનાવી નાખ્યું છે. અને હવે ઘી તે જો ખૂટી રહેવા આવ્યું છે, કેમ કે હમણાં છે ને દૂધ વધતું નથી તો મેળવતા નથી, એટલે થેલી લઈ આવી તો કંઈ ઘી થાય નહીં તો થોડુંક રહ્યું છે. અને અત્યારે જો બપોરના કેટલા વાગી ગયા 2:55, 3 વાગ્યા હતા હું નવરી થઈ અને અત્યારે જમવા બેઠીશું. અને સવારમાં છે ને નાહી લીધું હતું પણ હેર વોશ કરવાના બાકી હતા તો હવે છે ને જોઉં છું ખાઈ
અને હું હોય તો ઘડીક સુઈ જશું, ઉઠીને આપણે હેર વોશ કરશું. અને એમ થાય કે હેર વોશ કરવાશે તો કરી નાખશું. તો હાલો હવે જમી લેવી, બપોરના 3 વાગી ગયા છે. જો અત્યારે છે ને વાગી જશે રાતનો 1, અને બપોર છે ને હું જમતી હતી ને ત્યાં જયદીપનો ફોન આવ્યો કે હું ઓફિસેથી આવું છું. જયદીપ આવ્યા ને ત્યાં હું છે ને હું જમતી હતી. પછી થોડીક વાર સૂતા, પછી જાગીને નીચે બેહવા જઈ અને પછી જમી કરી નવરા થઈ જાય. એટલે આજ તો છે ને યતરાજને છાયાબેનને અહીંયા થોડીક વાર રમવા મૂક્યો, 1-1.5 કલાક પૂરતો. અને પછી અમે જ્યાં હતા ગાડી હાંકવા, એટલે જયદીપ મને શીખવાડતા હતા. કેમ કે ઘરે શું થાય કે એકલા એ ભાઈ અમારે રહે નહીં, અને રોડ ઉપર બેહારાય નહીં, અને નીચે પાર્કિંગમાં ને રમતો હોય તો ઘડીક રમે ને પછી તરત જ ફોન કરે છે. એટલે કોઈ જ્ઞાન ચારે આવો છો અને મારા હાટું ભાગ લેતા આવજો અને એવો બધો ફોન કર્યા કરે. એટલે આજ તો છે ને જરીક કે વહેલા હાર ખાઈ પી નવરા થઈ જાય ને તો ઘડીક છાયાબેનને અહીંયા યતરાજ ચોરેરાજ બે રમે ને તારી કે હું તને શીખવાડું તો થોડીક વાર સરખી શીખવી ને તો આવડે. ઓલું તો એકાદ આટો મારીને તો યતરાજનો ફોન આવે બસ આવતું રહેવું પડે. એટલે આજે ભાઈને મૂકીને જ્યાં હતા અમે તો 1-1.5 કલાક જેવી હાંકી, અને પછી યતરાજનો ફોન આવ્યો એટલે એને આ લેવા વહી ગયા. લઈને થોડીક વાર બેઠા અને પછી આવ્યા છીએ ઘરે. અત્યારે બને છે રાતના 1 વાગે મસ્ત મજાની ચા. તો ચા પી લેવી. અને શરબત એ તે છે ને આપણે તપેલીમાં બનાવીને મૂક્યું છે, જ્યાં ને એ પહેલાં પીધું હતું. હવે અત્યારે પીવું નથી, સવારમાં પીશ. કેમ કે હમણાં બપોરનું ઉઠીને પછી વિડીયો નહોતો બનાવ્યો મેં, એટલે તમને થોડોક આઈડિયા નહીં આવે. નહીંતર છે ને મોઢું બહુ હોજાઈ ગયું હતું મારું, એટલે અત્યારે હવે નથી પીવું રાતે ખાટું. કાલ સવારમાં શરબત પીશું આપણે. તો હાલો હવે આ વિડીયોનો છે ને એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.